આ તરફ વિજાપુરમાં કબૂતરબાજીએ યુવાનનો જીવ લીધો છે અને વિદેશ જવા છેતરામણી થતાં જ યુવાને દવા પીધી કે જ્યાં વિજાપુરના રણાસણ ગામની અંદર યુવાને આત્મહત્યા કરી છે। તો સાથે વિદેશ જવા યુવકે 29 લાખ રૂપિયા આપ્યા હતા અને મૃતક યુવાને મોતીપુરાના ધાર્મિક પટેલને રૂપિયા આપ્યા હતા। ધાર્મિક પટેલ 6 મહિનામાં ઓસ્ટ્રેલિયા મોકલી આપવા કહ્યું હતું। 6 મહિના થઈ ગયા પરંતુ ઓસ્ટ્રેલિયા મોકલી ના આપ્યો અને યુવાનને માનસિક તણાવમાં આવી દવા પીધી હતી। દવા પીધેલ યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે। ધાર્મિક પટેલ વિરુદ્ધ વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। एक्चुअली अमे 2024 एप्रिल में धार्मिक जे छे ने मोतीपुरानो एनी पासे अमे ऑस्ट्रेलिया माटे फाइल मूकी हती मारा भाईने बहार जवा माटे। तो एने पहला तो कीधुं के फाइल थशे एवुं घणो ट्राय कर्यो। मारा भाईए बी एना जोडे कॉन्टेक्ट कर्यो। अमने एवुं लाग्युं के फाइल करे छे અને જેમ જેમ પેમેન્ટ કીધું એમ અમે ફીસ ભરીને એ બધા કરીને અમે 29,50,000 આસપાસ કંઈ રકમ આપી છે અને અમારી ફાઇલ કરવા માટે। બરોબર, મારા ભાઈ જોડે વાત થઈ હતી અને ઘરવાળાએ બી વાત કરી હતી ટેન્શન ના લેતો આ બધું એને ઇન્ક્લુડ કરેલું છે એ માટે એમ મહિનો બી જપ્યો નહીં તો આ જેવો ધાર્મિક ખબર પડી કે ફ્રોડ એવું તરત જ કરવાનું હતું। તો મારી છેલ્લી એ જ ઈચ્છા છે કે મારા ભાઈની આત્માને શાંતિ મળે અને એની પ્રોપર ચિઠ્ઠીમાં લખ્યું છે કે ધાર્મિકના અને એના જે મામા એની વાઈફ ને એની મમ્મી એ બધાનું નામ લખ્યું તો એ બધાને સજા મળવી જોઈએ અને મારા ભાઈને આત્માને શાંતિ મળવી જોઈએ। આ સાહેબ મોતીપુરાનો જે ધાર્મિક સુરેશ પટેલ છે ને એ અમારી પાસેથી મારી બેબી પાસેથી ઓસ્ટ્રેલિયા મોકલવા માટે છોકરાનું કહી અને 29,40,000 રૂપિયાની માતબર રકમ છોડીને ફસાવીને લઈ ગયો છે। હાથ ઊંચા કરી કે મારી પાસે પૈસો છે નહીં આવો જવાબ આપ્યો અને મારા છોકરાને ધમકી આલી જે રીતે મારા મોકલવાનો ભાણાભાઈને ધમકી આલી કે ભાઈ નહીં મળે તારે જે થાય કોર્ટમાં કરવું જે કરી લે। આવી 2-3 વખત મને ધમકી આલી મારા છોકરાને લાગી આવ્યો। અમે લાગી આવ્યો એટલે નાનો બાળક રહ્યો હતો 19 વર્ષનો એનો એટલે એને આ પગલું એના ભરવું પડ્યું, સરવાળે મરી જવું પડ્યું।